ખેડબ્રહ્મા ખેતી બેંકના નવીન મકાનનું ઉદ્ઘાટન 18/7/2026ના રોજ કરાયું. ખેતી બેંક સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા શાખાના નવીન મકાનનું ઉદ્ઘાટન સમારોહ આજરોજ તારીખ 18/7/2026ના રોજ કરવામાં આવેલ, જેમાં ખેતી બેંક ખેડબ્રહ્મા શાખાના પૂર્વ પ્રમુખ શામળભાઈ માધાભાઈ પટેલ દ્વારા રિબિન કાપી નવીન મકાનમાં પ્રવેશ કરવામાં આવ્યો. આ પ્રસંગે ખેતી બેંક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ડિરેક્ટર ફલજીભાઈ ઘેમરભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સંઘ પ્રમુખ જસુભાઈ જે પટેલ, ડિરેક્ટર સાબર ડેરી રામાભાઈ જે પટેલ, સાબરકાંઠા બેંક ખેડબ્રહ્માના ડિરેક્ટર ગોપાલભાઈ આર પટેલ, સહકાર જીન ખેડબ્રહ્મા ચેરમેન પરસોત્તમભાઈ આર પટેલ, ખરીદ વેચાણ સંઘ ચેરમેન હરિભાઈ આર પટેલ, માર્કેટયાર્ડ ખેડબ્રહ્મા ચેરમેન હીરાભાઈ એલ પટેલ, જિલ્લા સંઘ ડિરેક્ટર ભીખાભાઈ પટેલ તથા ખેતી બેંક ખેડબ્રહ્મા શાખા પ્રમુખ રવિન્દ્રભાઈ એમ પટેલ, ઉપપ્રમુખ પટેલ હિતેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ, નટુભાઈ નાથાભાઈ પટેલ, જીતાભાઈ પટેલ, મુરજીભાઈ હીરાભાઈ પટેલ, જસુભાઈ કોદરભાઈ તથા ચિરાગભાઈ જે પટેલ, જિલ્લા મેનેજર હિંમતનગર તથા રાજ હર્ષદભાઈ પટેલ, બ્રાન્ચ મેનેજર અને કર્મચારીગણ ખેડબ્રહ્મા શાખા તથા સહકારી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા, જેમાં ખેતી બેંક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ડિરેક્ટર ફલજીભાઈ ઘેમરભાઈ પટેલે ખેતી બેંક વિશે માહિતી આપી. તેમને જણાવ્યું કે દેશના ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવામાં સહકારી ચળવળે ઐતિહાસિક ભૂમિકા ભજવી છે. વર્ષ 1951માં સ્વર્ગીય ઉદય ભાણસીજીએ ખેતી બેંકની સ્થાપના કરી ખેડૂતોને વ્યાજખોરીની ચુંગલમાંથી મુક્ત કરવાના પ્રયત્ન કર્યા તથા સાબરકાંઠા જિલ્લા સંઘ પ્રમુખ જસુભાઈ જે પટેલે આ પ્રસંગે ખેતી બેંકની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપેલ તથા સાબરકાંઠા જિલ્લા મેનેજર ચિરાગભાઈ જે પટેલે ખેતી બેંકની નવીન યોજનાઓની પણ જાણકારી આપી તથા ફિક્સ ડિપોઝિટની પણ માહિતી આપી. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.